મોર્નિંગ ફ્રેન્ડ, આ જોઈ રહ્યા છો તમે પેટલાદની વાવડી. ઘરની વાવડીની આ પરિસ્થિતિ બહુ દયનીય હાલત છે. અહીંયા પણ સરકારે રિનોવેશન કરવાની જરૂર છે. તમે જોઈ શકો છો આ પણ વાવ કેટલી સુંદર અદ્ભુત બનાવેલી હશે, પરંતુ અત્યારે આ ખંડહર જેવી સ્થિતિમાં છે. એટલે મારી પ્રશાસનને વિનંતી છે તો પ્રશાસન આનો કંઈક જીર્ણોદ્ધાર કરાવે. આ પણ બહુ રમણીય બની શકે છે અને સુંદર પણ બની શકે છે. પણ અહીંયા જોઈ શકો તમે ગંદુ પાણી છે અને આ આખી વાવનું સ્ટ્રક્ચર કેટલું અદ્ભુત બનાવ્યું છે. પરંતુ જો આનું સમારકામ કરવામાં આવે અને રિનોવેશન કરવામાં આવે તો કેટલા લોકોને લાભ થાય. પુરાતત્વ વિભાગે આનું સંરક્ષણ કરવું જરૂરી છે. આ આપણી ઐતિહાસિક ધરોહર છે. પેટલાદના એન્ટ્રી પર જ આવેલી છે. બોરસદ ચોકડી જે પેટલાદની ખરી ત્યાં આવેલું છે. આ હવે આગળ આપણે વિતરણ થઈ જશે. વિશ્વકર્મા દેવનું મંદિર છે અહીંયા. સમગ્ર વિશ્વકર્માના પૂજનીય દેવનું આ મંદિર છે. વિશ્વકર્મા દેવ એટલે બ્રહ્માજીનું મંદિર છે. જય બ્રહ્મદેવ, જય બ્રહ્મદેવ દેવાય.